આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે। 1 મે 1960થી એટલે કે ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારથી વિવિધ યોજનાઓમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય અને તેઓ ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો હવે પ્રમાણપત્ર મેળવી શકશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતમાં આ મુદ્દે થયેલી રજૂઆતને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પ્રસિદ્ધ થયાના 1 વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે ખેડૂતો સંબંધિત કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે। મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો છે। ખેડૂતો તરફથી અરજી મળ્યા પછી સંબંધિત કલેક્ટર દ્વારા જાતે ખરાઈ કરી ખેડૂત પ્રમાણપત્ર જારી કરવામાં આવશે। આવું પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે। રાજ્યના જે ખેડૂતોની જમીન વિકાસ યોજનામાં સંપાદિત થઈ છે પરંતુ જે તે વખતે ખેડૂત પ્રમાણપત્ર ન મળતા ખેડૂતો બિનખેડૂત બની ગયા હતા, હવે સરકારના આ નિર્ણયના પરિણામે તેમને ખેતી કરવાનું પ્રોત્સાહન મળશે। કચ્છમાં 1,47,00,000 રૂપિયાના કોકેઈનનો જથ્થો પકડાયો છે। આજે સવારે પંજાબના ભટિંડાથી માદક પદાર્થ વેચવા આવેલી 2 મહિલા સહિત 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। અગાઉથી મળેલી બાતમીને આધારે પૂર્વ કચ્છ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી। પૂર્વ કચ્છમાં એક સપ્તાહમાં કોકેઈનનો બીજો જથ્થો ઝડપાયો છે। અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે ભચાઉના લાકડિયા પાસે કોકેઈન ડ્રગ સાથે 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા આરોપીમાં 2 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે। મહિલાઓની પૂછપરછ દરમિયાન પંજાબ કનેક્શન સામે આવ્યું હતું। કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે આજે સુરતમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનમાં કોઈ મતભેદ નથી। તેમણે જણાવ્યું કે આજે રાત સુધીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું નામ નક્કી થઈ જશે। સુરતની 2 દિવસની મુલાકાતે આવેલા શ્રી ગિરિરાજસિંહે આજે સાંજે સુરતમાં ભારત ટેક્સ 2025ના પ્રચાર માટે રોડ શો યોજશે। તેમણે ગઈકાલે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે પીએમ મિત્ર પાર્ક અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક યોજી હતી। આવકવેરા વિભાગે આજે મહેસાણા, રાજકોટ અને મોરબીમાં મોટે પાયે શોધ અભિયાન હાથ ધર્યું છે। મહેસાણાના રાધે ગ્રુપ અને તેના ભાગીદારો પર આઈટી વિભાગે દરોડા પાડી તપાસ હાથ ધરી છે। આવકવેરા વિભાગની 2 ડઝનથી વધુ સભ્યોની ટુકડીઓએ પોલીસને સાથે રાખીને મહેસાણામાં રાધે ગ્રુપના સ્થળો અને તેના ભાગીદારોના અમદાવાદ અને મોરબીમાં આવેલા સ્થળો પર શોધ અભિયાન હાથ ધર્યું છે। તપાસમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર બહાર આવવાની શક્યતા છે। રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પર દરોડો પાડવામાં આવ્યો છે। મોરબીના 2 સિરામિક ઉદ્યોગકારોનું પણ રાધે ગ્રુપ સાથે કનેક્શન હોવાથી ત્યાં પણ તપાસ ચાલી રહી છે। આવકવેરા વિભાગે અમદાવાદમાં પણ કાર્યવાહી કરી છે। રાધે જૂથ પેપર મિલ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે। આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારા એક્સ ચેનલ AIR_news_ABID ને ફોલો કરી શકો છો। અમદાવાદ રાજકોટ હાઈવે પર સનાથલ 4 રસ્તા પાસે આજે વહેલી સવારે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। પેપર પસ્તી સહિતનો ભંગાર હોવાને કારણે આગ વધારે ફેલાઈ હતી। અગ્નિશમન દળની ટુકડીએ 12 વાહનોની મદદથી 2 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। આગને કારણે ભંગારમાં રહેલો મોટાભાગનો સામાન બળી ગયો હતો। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી અને જાનહાનિના કોઈ અહેવાલ નથી। ગુજરાત વિધાનસભા ખાતે ઠક્કર બાપાની 155મી જન્મજયંતિ નિમિત્તે તેમના તૈલચિત્રને અધિકારી અને કર્મચારીઓએ આજે પુષ્પાંજલિ આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ભાવનગરમાં જન્મેલા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એટલે કે ઠક્કર બાપા ગાંધીજીના પ્રિયજન અને હરિજનો અને આદિવાસીઓના ઉદ્ધારક હતા। તેમણે 1919-1922માં ગુજરાત અને પંચમહાલના દુષ્કાળ વખતે આદિવાસીઓ માટે રાહત કામગીરીમાં ખૂબ ઉમદા કાર્ય કર્યું હતું। છોટાઉદેપુર જિલ્લામાં બાળ લગ્ન અટકાવવા કપડવંજની દ્રષ્ટિ ડોન બોસ્કો શાળાએ ઝુંબેશ ચલાવી છે। 6 ગામમાં યોજવામાં આવેલી રેલીમાં મહિલાઓ, પુરુષો, યુવાનો, સરકારી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને બાળ લગ્ન વિરુદ્ધ પ્રતિજ્ઞા લીધી હતી। લગ્ન કરાવનારા પંડિતો, ધાર્મિક આગેવાનો, હિતધારકોએ આ અભિયાનને સમર્થન કર્યું હતું। આ સંસ્થા બાળ અધિકારના રક્ષણ માટે કામ કરતી 250થી વધુ સ્વૈચ્છિક સંસ્થાઓના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન સાથે જોડાયેલી છે। આ અભિયાન આગામી 5 દિવસ સુધી ચાલશે, જેમાં જિલ્લાના કુલ 50 ગામો અને 2500 લોકોને સામેલ કરવામાં આવશે।
બનાસકાંઠા જિલ્લામાં મહિલા આર્થિક વિકાસ નિગમ અંતર્ગત મહિલા સ્વાવલંબન યોજના હેઠળ 2 લાખ રૂપિયા સુધીની લોન સાથે સબસિડી મળશે. અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ જણાવે છે કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જુદી જુદી 307 વ્યવસાયની કેટેગરી મુજબ 18 થી 65 વર્ષ સુધી વયની કોઈ પણ મહિલાને આ સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા જરૂરી દસ્તાવેજ સાથે અરજી ફોર્મ મહિલા અને બાળ અધિકારીની કચેરી પાલનપુર ખાતે જમા કરાવી શકશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.